નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. લીલિયા તાલુકાના નાના લીલિયા ગામે સતત વરસાદના કારણે પશુઓને બાંધવાનો ફરજો ધરાશયી થયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂત ઇમરાનભાઈ સિકંદરભાઈ કાતિયાના પશુઓને બચાવવા માટે બનાવવામાં આવેલ ફરજો ધરાશયી થયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડૂત દ્વારા સ્થળ મુલાકાત લઈ સરકારના નિયમો મુજબ યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે. સતત વરસાદને પગલે કાચા અને જર્જરિત મકાનોને નુકસાનની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા સર્વે કરી જરૂરી સહાય આપવાની માંગ ઉઠી છે. આજે સવારે વહેલી સવારે 7 વાગ્યે મારો ફરજો તમે જોઈ શકો છો કે જર્જરિત થઈ ગયેલ છે અને પડી ગયેલ છે. મારા અંદર ઢોર બાંધેલા હતા એનો આબાદ બચાવ થયેલ છે. મેં આ અંગે અમારા તલાટી મંત્રી સાહેબ અને લીલિયા ટીડીઓ સાહેબને જાણ કરી.